પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં પરિવર્તન અને પુનરાવર્તનની લડાઈ. ભાજપ નેતા અમિત શાહનો હુંકાર. કહ્યું 15 વર્ષના ભ્રષ્ટાચાર, અત્યાચાર અને અરાજકતા સામે બંગાળના મતદારો કરશે મતદાન. ભાજપના ચૂંટણી વાયદાઓમાં મહિલા યુવાઓ માટે વિશેષ જાહેરાત. મથુરાના વૃંદાવનમાં પર્યટકોથી ભરેલી હોડી પલટાતા મોટી દુર્ઘટના. ડૂબી જવાથી 10 લોકોના મોત, 22 લોકોનો આબાદ બચાવ. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે વ્યક્ત કર્યો શોક. વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ભારતની વિદ્યુત પ્રણાલી મજબૂત, સુગઠિત અને અલ્પ તેમજ દીર્ઘકાલીન માંગને પહોંચી વળવા સંપૂર્ણ સક્ષમ. તો ઉદ્યોગોમાં ઓનલાઈન બુકિંગનું પ્રમાણ 98% સુધી વધ્યું. આંતર મંત્રાલય પ્રેસ બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયે લેબેનોન પર થયેલા હુમલાની કરી ટીકા. ઇસ્લામાબાદમાં પ્રસ્તાવિત વાર્તાલાપ માટેની તૈયારીઓ સંપન્ન. ઈરાનનો કાંકરી ચાળો. લેબેનોન પર હુમલો નહીં અટકે ત્યાં સુધી વાતચીત શક્ય નહીં. તો હોર્મુઝ બાબતે તહેરાનના વલણ સામે અમેરિકન રાષ્ટ્રપ્રમુખે વ્યક્ત કરી નારાજગી. લેબેનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ઇઝરાયેલના ભીષણ હુમલા. સંઘર્ષ વિરામ માટે નેતન્યાહુએ પ્રત્યક્ષ વાતચીત કરવા માટે દર્શાવી સહમતિ. લેબેનોને કહ્યું સીઝ ફાયર બાદ જ વાતચીત શક્ય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ. ભાજપ દ્વારા વડોદરા, વાપી અને ગાંધીધામ મનપાના ઉમેદવારોની જાહેરાત. ભાજપે અમદાવાદ અને રાજકોટ જિલ્લા પંચાયત માટે ઉમેદવારોની યાદી કરી પ્રસિદ્ધ. વડોદરામાં અજીત દધીચ, વર્ષા વ્યાસ, નીતિન ડોંગાને ફરી અપાઈ ટિકિટ. સ્થાનિક એકમની ચૂંટણી માટે આવતીકાલે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ. પૂર્વ સંધ્યાએ વલસાડના ધરમપુર તાલુકા પંચાયતની 24 સીટો માટે તમામ પક્ષોએ નોંધાવી ઉમેદવારી. ફોર્મ્સ ભરતા પહેલા ભાવનગર કોંગ્રેસે યોજી વિજય સંકલ્પ યાત્રા. અમદાવાદ, સુરત અને રાજકોટ મનપા માટે ઉમેદવારોના નામ પર સસ્પેન્સ યથાવત. સાણંદ ધોલેરામાં આકાર પામશે ઇન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. રાજ્ય સરકાર અને એલિજિયન્સ લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં થયા એમઓયુ. સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રો માટે તાઇવાનના ઉદ્યોગોમાંથી ₹1000 કરોડથી વધુના વિદેશી મૂડીરોકાણનો લક્ષ્યાંક. 12,000થી વધુ રોજગારીનું થશે સર્જન.